નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। માર્ચના અંત સુધીમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા। કોંગ્રેસ કાલે ગુજરાતની 10 થી 12 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરે તેવી સંભાવના। શેર બજારમાં અમંગળ, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે। 10 શહેરોનું તાપમાન 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો 39.1 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે। માર્ચના અંત સુધીમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે। હાલ અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે। સોમવારે ગુજરાતના 10 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે। માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો। ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી કોંગ્રેસ દ્વારા 7 ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, જ્યારે ભરૂચ અને ભાવનગર બેઠક ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે। આવતીકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતની 10 થી 12 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અને આંકલાવના કોંગી ધારાસભ્ય અમિત ચાવડા લોકસભાની આગામી ચૂંટણીમાં આણંદ બેઠક પરથી લડશે તે લગભગ નક્કી થઈ ગયું છે। આજે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી। તે પૂર્વે દિલ્હી દરબારમાંથી અમિત ચાવડાને તાકીદનું તેડું આવતા તેઓ દિલ્હી પહોંચી ગયા છે। આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરશે। શેર બજારમાં આજે મંગળવાર અમંગળ સાબિત થયો છે। સેન્સેક્સ 800 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 71,933ના સ્તરે પહોંચ્યો હતો। તે જ સમયે નિફ્ટી પણ 262 થી વધુ પોઈન્ટ ઘટીને 21,793ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો। શરૂઆતના ટ્રેન્ડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાં 25માં ઘટાડો અને 5માં વધારો જોવા મળ્યો હતો। આઈટી, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે। ટીસીએસના શેરમાં 2% થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો હતો। આજે શેર બજાર લાલ અંકો સાથે ખુલ્યું હતું। બીએસઈ સેન્સેક્સ 350 પોઈન્ટથી લપસીને 72,397.18 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 104.00 પોઈન્ટના ઘટાડા સાથે 21,951.70 પર ખુલ્યો। રાજકોટમાં ગીતાંજલિ કોલેજમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર એક ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને આયાત નિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં QR કોડ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ જયેન્દ્ર પંચાલ અને ઇન્ડસ્ટ્રીયલ કોમર્સના નલિન ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા। નિલેશ રાવલ, કેમ્પસ ડિરેક્ટર, ગીતાંજલિ કોલેજ રાજકોટ। આજરોજ ગીતાંજલિ કોલેજ રાજકોટ ખાતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો 2024નું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યક્રમમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના બેઝિકથી શરૂ કરી અને સંપૂર્ણ જ્ઞાન જુદા જુદા અમારા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ 16 ટીમ બનાવી અને લગભગ 70 વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ પોતપોતાનું પ્રેઝન્ટેશન એ રજૂ કરવાના છે। આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો જે છે એ સવારે 9:30થી શરૂ કરી અને બપોરે 3 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો વિશે વાત કરું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એનું ઘણી વખત માહિતીના અભાવે ઘણી બધી લોકોને ઘણી બધી માહિતીની જરૂર હોય છે। તો અહીંયા અમે એકદમ પાયાથી શરૂ કરી કયા કયા કાયદાકીય જોગવાઈઓ, કયા કયા ડોક્યુમેન્ટ્સ એમાં અવેલેબલ હોય છે, જરૂર પડતી હોય છે, કયા કયા કન્ટ્રી એવા છે કે જેમાં આપણે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો લાભ લઈ શકીએ, કઈ કઈ પ્રોડક્ટ્સ એવી છે કે જે એક્સપોર્ટેબલ છે, જે ઇમ્પોર્ટેબલ છે, અને ખાસ કરીને ઇમ્પોર્ટ કરતાં આપણું જે એક્સપોર્ટ વધુ પ્રોત્સાહિત થાય આ હેતુથી અમે આજરોજ આ સરસ મજાના એક્સપોનું આયોજન કર્યું છે। સમગ્ર આયોજન જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે। સમગ્ર પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે। વિદ્યાર્થીઓ છેલ્લા 20 દિવસથી ખૂબ અથાગ મહેનત કરી રહ્યા છે અને એ લોકોએ સરસ મજાના પ્રેઝન્ટેશન પાવર પોઈન્ટના માધ્યમથી બનાવ્યા છે અને આજરોજ એ વિદ્યાર્થીઓ આ તમામ જાહેર જનતાને એનું પ્રેઝન્ટેશન આપશે। આજરોજ ખાસ કરીને અમારા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પાચાણી સાહેબ તેમજ કોમર્સ ગ્રેટર ચેમ્બર સૌરાષ્ટ્ર કચ્છ પ્રમુખ શ્રી નલિનભાઈ ઝવેરી સાહેબ ખાસ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા અને આ એક્સપો એમના હસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે।
આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ જે છે એ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારને વેગ મળે. કદાચ એવું પણ બને કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ આ ક્ષેત્રમાં આગળ વધે અને આજરોજ એ અહીંયા માહિતી પ્રાપ્ત કરી અને ભવિષ્ય એમનું જે છે એ આગળ આમાં વધારે એવી શક્યતાઓ ખૂબ છે. આ સિવાય માત્ર એક સરસ વાત એ છે કે જે કોઈ મુલાકાતીઓ છે એ મુલાકાતીઓ માત્ર માહિતી લઈને જાય એવું નહીં. અહીંયા અમે એક એવા QR કોડની વ્યવસ્થા રાખી છે કે જેને સ્કેન કરી અને ટોટલ ડેટા જે છે એ પોતાના મોબાઈલ પર મેળવી શકે છે અને જે ફર્ધર એને રિફર કરી અને એનો લાભ લઈ શકે છે. રાજકોટની નામાંકિત સ્વસ્તિક સ્કૂલ છેલ્લા 2 વર્ષથી શાળા સામે વૈદિક હોલિકા દહનનું આયોજન કરે છે. આ વર્ષે પણ સ્વસ્તિક સ્કૂલના વિદ્યાર્થીઓ વૈદિક હોળીની ભવ્ય ઉજવણી કરશે. ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવેલ સ્ટીકનું વૈદિક હોળીમાં ઉપયોગ કરવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને અટકાવવા સ્વસ્તિક સ્કૂલનો આ પ્રયાસ છે. સ્વસ્તિક સ્કૂલના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ અબતક મીડિયાની ખાસ મુલાકાતમાં વૈદિક હોળીની વિગતવાર માહિતી પૂરી પાડી હતી. મારું નામ આર્યન કાકડિયા છે. હું 11th કોમર્સ સ્વસ્તિક સ્કૂલમાં છું. સ્વસ્તિક સ્કૂલ ઘનશ્યામનગર મેઇન રોડ ક્રિસ્ટલ મોલની પાછળ. અમે છે ને અમારો એક મોટિવ છે કે આપણે જે લાકડાથી જે વધારે પોલ્યુશન તો એ આપણે રોકીને છે ને એક ઓર્ગેનિક હોળીનું આયોજન કરવા અમે છેલ્લા 2 વર્ષથી કરી છે. ઓર્ગેનિક હોળીમાં છે ને અમે આ ગોબર સ્ટીકનો યુઝ કરી છે. જે આપણે ગાય જે દૂધ ના આપી શકે ને એનો જે ગોબર હોય ને તો એનો ગોબરને યુઝ કરીને સૂકી ઘાસથી છે ને અમે બનાવી છીએ આ સ્ટીક. જે ગીર ગંગા ગાય ટ્રસ્ટ છે ને ત્યાંથી અમે 220 ગાય છે ત્યાંથી આ ગોબર સ્ટીક બનાવવામાં આવે છે. આ એન્વાયરમેન્ટને પ્યોર કરે છે. જે આપણે એક આમ પોઝિટિવ વાઇબ છે ને એન્વાયરમેન્ટમાં આમ ફેલાવી દે છે. લાકડા આપણે યુઝ કરીએ તો એમાં બહુ પોલ્યુશન થાય છે. તો એ પોલ્યુશન રોકવા માટે છે ને આ ગોબર સ્ટીકનો અમે યુઝ કરીએ છીએ. વૈદિક હોળીમાં એક તો આપણે સૌથી વધારે તો ઓછું પોલ્યુશન બહુ ઓછું થાય. આપણે જે આ ગ્લોબલ વોર્મિંગ ને વધે છે ને તો એના આપણે લાકવાનું યુઝ કરીએ તો ગ્લોબલ વોર્મિંગ એના હીટથી બહુ વધારે ગ્લોબલ વોર્મિંગમાં આવે ઇફેક્ટ. તો અમે એ રોકવા માટે છે ને અમે ઓર્ગેનિકમાં વૈદિક હોળી અમે કરી. અમે એ જ મેસેજ કન્વે કરવા માગીએ છીએ કે તમે આપણે વધારે ગોબર સ્ટીકનો યુઝ કરીને વધારે વૈદિક હોળી આપણે સેલિબ્રેટ કરી વૈદિક હોળી. હું એ જ મેસેજ કન્વે કરવા માગું છું કે આપણે એઝ અ ફ્યુચર જનરેશન આપણે ફ્યુચર માટે આપણે વિચારજો અને આપણે ફ્યુચરમાં અગર જો કન્ટિન્યુઅસલી લાકડાનો યુઝ કરતા રહે તો આ ફ્યુચર પણ ઇફેક્ટ થાય છે કે આપણે ગ્લોબલ વોર્મિંગ ફ્યુચરમાં વધી શકે. તો એના કરતાં આપણે વૈદિક હોળી આપણે સેલિબ્રેટ કરીને તો એ બહુ સારું રહેશે. આપણે ફ્યુચર જનરેશન માટે બહુ સારું રહેશે. પડદરી તાલુકાના દહીસરડા કેજે ગાર્ડી વિદ્યાલયમાં બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો. પડદરી અબતક મીડિયા દ્વારા બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 9 અને 11ના 80 જેટલા વિદ્યાર્થીઓએ તથા શિક્ષકો તમામ સ્ટાફગણે લાભ લીધો હતો. જેમાં પડદરી તાલુકાની RBSKની ટીમના ડોક્ટર મિતાલીબેન, ડોક્ટર ચંદ્રકાંત, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેડમ હેતલબેન, હિનાબેન, બિનલબેન તથા નીતાબેન ચાવડા સહિત સેવા આપી હતી. આ કેમ્પ વિશેની માહિતી કેજે ગાર્ડી વિદ્યાલયના શિક્ષક અને ડોક્ટર ભરતભાઈએ આપી હતી. ડોક્ટર ભરતભાઈએ આરોગ્યની સમગ્ર ટીમ તેમજ અબતકના પત્રકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ડોક્ટર ભરતભાઈ લો, કેજે ગાર્ડી વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે સેવા આપું છું. અમારી શાળાની અંદર આધાર ડાયસની માહિતી છે એ એન્ટર કરવાની હોય છે અને આ આધાર ડાયસની માહિતીની અંદર વિદ્યાર્થીઓના બ્લડ ગ્રુપ વિશેની માહિતી પણ એન્ટર કરવાની હોય છે. ગામડાના બધા વિદ્યાર્થીઓ પાસે બ્લડ ગ્રુપ વિશેની માહિતી હોતી નથી, જેથી અબતકના પત્રકારના પ્રયાસથી અમારી શાળાની અંદર આજરોજ કેજે ગાર્ડી વિદ્યાલયમાં બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9 અને ધોરણ 11ના લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેમ્પની અંદર પડદરી તાલુકાની RBSKની ટીમ અને ખોડાપીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફે સેવા આપેલ હતી, જેમણે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષયક પણ માહિતી આપી. હું સમગ્ર ટીમનો કેજે ગાર્ડી વિદ્યાલય વતી આભાર વ્યક્ત કરું છું. હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર રૂકિયાબેન બિબલોચ. આજરોજ 19/3/24ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાપીપર દ્વારા દહીસરડા આજી ગામ ખાતે કેજે ગાર્ડી હાઈસ્કૂલ વિદ્યાર્થીઓનું બ્લડ ટેસ્ટ તેમજ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આશરે 80 જેટલા વિદ્યાર્થીઓનું બ્લડ ગ્રુપ કરવામાં આવેલ હતું, તેમજ વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. લોહી દેવામાં અને બ્લડ ચેકઅપ શું કામ કરવું પડે?
તો લોહી દેવામાં અને ક્યારેક જરૂર પડે તો લેવા માટે જરૂર પડે. જો કોઈ ભૂલ થાય તો રિએક્શન આવે અને મૃત્યુ પણ થઈ શકે. ABO ગ્રુપ હોય એમાં પોઝિટિવ અને નેગેટિવ એમ 2 વિભાગ પડે ગ્રુપના. જેમ આપણા આખા નામ અટક પિતાનું નામ જરૂરી છે તેમ બ્લડ ગ્રુપ પણ એક ઓળખ આપે છે જે મેડિકલને લગતી બાબત માટે જરૂરી છે. કે કોઈ અકસ્માત થાય અથવા તો આપણામાં લોહી હિમોગ્લોબિન છે એ ઘટી જાય અને આપણે જો કોઈ બ્લડ ચડાવવાની જરૂર પડે તો આયોજિત આપણે જો બ્લડ ગ્રુપ હોય તો તાત્કાલિક આપણને જોઈતું ગ્રુપ મળી રહે. એ માટે આપણે બ્લડ ગ્રુપ કરાવવું જરૂરી છે. 80 વિદ્યાર્થીઓએ આજરોજ ભાગ લીધેલો છે. બરાબર. આજરોજ દહીસરડા આજી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તેમજ તમામ સ્ટાફ દ્વારા બ્લડ ગ્રુપનું આયોજન કરી અને અમને આમંત્રિત કરેલા હતા. અને જ્યારે પણ અમે અહીંયા આ સ્કૂલમાં આવીએ ત્યારે અમને તમામ સ્ટાફ દ્વારા સારો એવો સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે, જેથી આરોગ્યની ટીમને કામ કરવામાં પણ સારી એવી સરળ અને સુવિધા અમને પૂરી પાડે છે. તે બદલ તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર. આગામી 25મી માર્ચના રોજ દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોર ઉત્સવની ઉજવણી કરવામાં આવનારી છે. ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા સુધી પહોંચતા હોય છે. તેમની સેવામાં અનેક મિત્ર મંડળીઓ રહેવા, જમવા, સુવા સહિતની તમામ વ્યવસ્થાઓ કરતી હોય છે. ત્યારે ગોપાલ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને કેમ્પમાં 200 થી 300 લોકોને કાયમી માટે સેવા આપવામાં આવે છે. આ સાથે જ સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ લોકોને અલગ અલગ જમવાનું પૂરું પાડવામાં આવે છે. નામ કોરાભાઈ અમીરભાઈ મુંદવા, પ્રતાપુર ગામ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. અને આજ 10 વર્ષથી સંઘ લઈ અને દ્વારકા જાય છે. અને અમે નથી નીકળ્યા 4 તારીખે 22 તારીખે અમારે દ્વારકા ધજા ચડાવવાની છે. 500 માણસ આવે છે અને દર વર્ષે આ રીતે અમે નીકળીએ છીએ. જમવાનું વગેરે બધું હારે લઈને 15-20 વાહન છે હારે. અને એ રીતે અમે ચાલતા ચાલતા દ્વારકા જઈને ધજા ચડાવી છીએ. જય દ્વારકાધીશ. ભૂરાભાઈ બીજલભાઈ ઠુંગા છે. હું રહેવાસી દળિયાનો જાઉં અને જય ગોપાલ યાત્રા મિત્ર મંડળ આ કેમ્પ હલાવે છે. ડેલી સેવામાં માણસો, લેડીઝ પણ 200-250 હોય, પુરુષ બી હોય. અને ડેલી સવારના લગભગ 3 થી 4 વાગ્યાથી થેપલા, ચા, રોટલી, ચા, દહીં વગેરે વગેરે હોય. બપોરના રોટલી, શાક, સંભારો અને સાંજના ખીચડી, દૂધ, રોટલા દેશી ટકે ટકે ગરમા ગરમ હોય. ક્યારેય પણ વાસી ખવડાવતા નથી. સાંજનું બપોર પછી રસોઈ થાય, બપોરનું હોય સવારે થાય વગેરે વગેરે એવી રસોઈ કરી ડેલી પણ પેટ ભરી આનંદ આવે દરેક યાત્રાળુને એવી રીતે ભોજન કરાવે છે. મારું નામ રાજુભાઈ રાતડિયા છે. છેલ્લા 17 વર્ષથી કેમ્પ ચલાવી છે. પછી ડેલીના 500, 1000, 2000 માણસો હોય. સાંજના 2000, 1500, પછી સવારમાં 1500, 2000, 3000 માણસો થેપલામાં હોય. અમારું મેનુ હોય છે બપોરના દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી ને દેશી સિવાય કશું મિષ્ટાન કોઈ વસ્તુ ખવડાવતા નથી. પ્લસ સાંજના લોટલા લોટલી, દૂધ, દહીં, છાશ, ખીચડી, ઘી ને રાતના 12 થી પાછા સવારના 10 વાગ્યા લગી, 9 વાગ્યા લગી, અથવા જ્યાં લગી પબ્લિક આવે ત્યાં લગી દેશી થેપલા, ચા, દહીં, સંભારો આવું જે હોય છે. અને છેલ્લા 3 દિવસ 7000, 8000, 9000 કઈ નક્કી ન હોય માણસનું. સાંજ સવાર દિવસ આખો દીમાં સેવામાં 6 બૈરાઓ હોય, 200-250 જણું હોય ડેલીને માટે. પછી 500 હોય, 1000 હોય, 2000 હોય, માણસો આટલા સેવામાં હોય કાયમી માટે. અંજારમાં મજૂરોને દબાવી, ધમકાવી, મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને મજૂરોએ ઇનકાર કરતા ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી હતી. અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોતજોતામાં 8 થી 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા 12 શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનામાં એક ઝૂંપડામાં એક બિલાડી અને તેના 7 બચ્ચાના મોત થયા હતા. શ્રમિકોને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનારા આરોપી રફીક કુંભારને ગણતરીના કલાકોમાં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના જેસડા ગામે ડિગ્રી વગર રવિન્દ્ર રોય નામનો યુવક વગર ડિગ્રીએ દવાખાનું ચલાવતો હતો. જિલ્લા એસઓજી પોલીસે દરોડા પાડી બોગસ તબીબને દવાના જથ્થા સાથે ઝડપી લીધો. બોગસ તબીબ પાસેથી કુલ 39,000ની દવાઓ પણ જપ્ત કરવામાં આવી.
માનવ જીવન સાથે ચેડા કરી દર્દીઓનો ઇલાજ કરતો હતો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લા એસઓજીએ એક બોગસ ડૉક્ટરને ત્યાં રેડ કરી. આ બોગસ ડૉક્ટર રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ ઉત્તરાખંડના છે, જે પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર ન હોવા છતાં પણ એલોપેથીની પ્રેક્ટિસ કરીને મળી આવતા એસઓજીએ તેમના વિરુદ્ધ તેમની પાસેથી એલોપેથિક દવાનો 40,000 રૂપિયા જેટલો જથ્થો ઝડપી પાડેલ છે અને તેમના વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરાવેલ છે. હાલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી ડૉક્ટર ત્યાં કસ્ટડી હેઠળ છે અને વિશેષ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે. અભિયા માતાજીનું અતિ પ્રાચીન મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન સેતુની જમણી બાજુએ આવેલ છે. 108 શક્તિપીઠ સિદ્ધપીઠમાં ધારાદેવી માતા પ્રગટ થઈ અહીંના રાજવીને અભય વરદાન આપેલ એટલે અભિયા માતાજી ઓળખાયા. સુદર્શન સેતુથી નજીક હોવાથી પ્રવાસી અને યાત્રિકો પણ મોટી સંખ્યામાં આ મંદિર દર્શનનો લાભ લે છે. અહીં પૂજારી રાજુ મહારાજ અને ઓખા વાઘેર સમાજના પ્રમુખ જશોભા સુમાણિયાએ આ મંદિરના પ્રાચીન ઇતિહાસની માહિતી આપી હતી. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते. आप जे मंदिर में दर्शन करी रह्या छो ते माँ अभ्याय माताजीनुं मंदिर छे, जे बेट द्वारका में विराजमान छे अने 108 शक्तिपीठ जे सिद्धपीठों छे एमानुं माँ धरादेवी तरीके प्रगट थयेला धरादेवी अने राजाने अभय वरदान दीधेलुं एटले अभ्याय माताजी तरीके नाम घोषित थयेलुं અને તે બેટ દ્વારકા ભૂમિમાં આજે સુદર્શન સેતુથી જમણી બાજુ માતાજીનું મંદિર સ્થાયી છે. ત્યાં ચાવડા આહિર સમાજ, ચાવડા ડુઆ સમાજ, વાઢેર ક્ષત્રિય સમાજ, ધાંધા ખત્રી સમાજ અને આરંભડિયા બ્રાહ્મણ સમાજના કુળદેવી છે. તે લોકો આવી માતાજીને નૈવેદ્ય બનાવી ભોગ પ્રસાદ બનાવી અને માતાજીને ભોજન ધરાવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. તો આપ સર્વ પણ માતાજીના દર્શન કરી અને આપની મનોકામના પૂર્ણ કરો. અને આ જે સિદ્ધપીઠ છે એ મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણના 30મા અધ્યાયમાં એમનો ઉલ્લેખ છે. 17મી સદીમાં ત્યાંના રાજવીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને 2001માં જ્યારે ભૂકંપ આવેલો ત્યારે મંદિર ધ્વંસ થયેલું. એ સમયમાં 2006માં માતાજીના એક સ્વરૂપમાંથી 3 સ્વરૂપ થયેલા. તે સમયે ચાવડા આહિર સમાજ, ચાવડા ડુઆ સમાજ અને ધાંધા ખત્રી સમાજના તન મન અને ધનના સહયોગથી આ મંદિરનો ફરી પાછો નૂતન જીર્ણોદ્ધાર થયેલો છે, જે આપ અત્યારે નિહાળી રહ્યા છો. તો આપ સર્વ પણ આ માતાજીના દર્શન કરી અને આનંદ મેળવો અને માતાજીના આશીર્વાદ મેળવો. જય અભ્યાય માતાજી, જય દ્વારકાધીશ. મોરબીની સિરામિક પ્રોડક્ટના કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં ફેફસાની બીમારી સિલિકોસિસનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ બીમારીનું પ્રમાણ વધવાને ધ્યાને આવતા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા બીમારીઓના ભોગ બનેલ લોકોને આઈડેન્ટિફાઈ કરીને તેઓને શક્ય તમામ મદદ કરવા માટે કમર કસી છે. સમયાંતરે આ કામદારોના સિલિકોસિસ સહિતના તમામ ટેસ્ટ કરવાની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મારું નામ વીરાભાઈ રામાભાઈ ચાવડા. બીમારીમાં સાહેબ 20 વર્ષ સર્વિસ કરી સેનેટરીમાં. તે બધી 3 વર્ષથી તો દવા ચાલુ છે બરાબર. અને જ્યાં જ્યાં રિપોર્ટ કરાવે ને સિલિકોસિસ આવે છે અને હમણાં દવા દારૂ કરો. હવે તો હું થાકી ગયો, કામ ધંધો કરી ન શકતો. હવે દવા દારૂ ના તે બધું સાહેબ પૂરું તો કરવું ને મારે હવે ગમે. અને રરવાવાળું કોઈ છે નહીં ઘરની અંદર. એની બેબી કામે જાય, હું જાય. એક દીકરી છે તો એ દીકરી એ ભણવા જાય. તો હવે એનું મારે ભવિષ્ય બગાડવું. ત્યાં હમણાં ઓક્સિજન ચાલુ હોય ને બે રહે અને જે થાય એમ સારવાર કરીએ. તો અત્યાર સુધીમાં અમને કોઈ ક્યાંય મદદ મળી નથી. મારી રીતે હું લઈ જાઉં, લાવું, દવા દારૂ કરાવું બરાબર. એટલે બોલો તમે જે કહ્યું 20 વર્ષ સર્વિસ કરી તે અત્યારે હવે કોઈ ધ્યાન દેતું નથી. હવે એને રરવાવાળું કોઈ છે નહીં. તો મારે પૂરું મારેથી કામ ધંધો તો કાંઈ થઈ શકતો નથી. 60 વર્ષ ઉંમર થઈ તો હું જ્યાં ત્યાંથી આડોવરું કરીને ભેગું કરીને આને દવા દારૂ કરાવું છું. હમણાં લેવ. હરેશભાઈ બોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન વોલ્ટેજ ડિવિઝન પ્રેસિડેન્ટ. હમણાં 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન થયેલું હતું. એમાં અમને બોલાવ્યા હતા સિરામિકના બધા પ્રમુખો અને અન્ય અધિકારીઓને બોલાવીને સિલિકોસિસ રોગ બાબતની મિટિંગ થયેલી હતી. આ રોગ મુખ્યત્વે જોવા જઈએ તો જ્યાં બહુ ડસ્ટિંગ થતું હોય અને જે લેબર છે એકની એક જગ્યાએ લોંગ ટાઈમ જો એને કામ કર્યું હોય અને માસ્કને એવું કાંઈ ઉપયોગ ન કરતા હોય અને ડસ્ટિંગવાળા વિસ્તારમાં બહુ ટાઈમ એને કામ કરેલું હોય તો એને આ રોગ થવાની શક્યતા રહેલી છે.
હા, સિરામિકના માલિકો દ્વારા અવારનવાર લેબરને સૂચના આપવામાં આવે છે કે જ્યાં ડસ્ટિંગવાળો એરિયા છે ત્યાં તમારે માસ્ક પહેરવાનું અને માસ્કનું વિતરણ પણ અવારનવાર ઉદ્યોગકાર કરતા હોય છે. જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ ચર્ચા થઈ હતી કે સાહેબનું કહેવાનું હતું કે તમે દર 3 મહિને દરેક લેબરનું તમે ટેસ્ટિંગ કરો, એનું હેલ્થ ચેકઅપ કરો. એટલે અમે પણ કંપનીઓમાં સૂચના આપી દીધી છે કે આપણે અહીંયા જે મજૂરો કામ કરે છે, જે લેબર કામ કરે છે તેનું 3 મહિને ફરજિયાત હેલ્થ ચેકઅપ કરવામાં આવે, જેથી આવો કોઈને રોગ થયો હોય તો ડિડક્ટ કરી શકાય અને એમાં પછી એની સારવાર કે આગળ એનું જે કાંઈ ફોલોઅપ લેવું હોય તે લઈ શકાય. સુરતમાં સિંગણપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હર્ષાબેન ચૌધરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસને મળી છે, જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂકવો ન જોઈતો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં સિંગણપુર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી. મહેન્દ્રભાઈ ચૌધરી નામની વુમન લો રક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. તેઓ ગઈકાલે રાત્રિના રોલ કોલનો સમય સુધી ફરજ પર હતા. આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો. તે દરમિયાન તપાસ કરતા સિંગણપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે ઝડપી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે. જે બાબતે સિંગણપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી. આર્થિક દ્રષ્ટિએ જે લોકોનારે વેબસાઇટ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીનું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલોથી એ પ્રકારનું લખાણ છે. આ વેબસાઇટમાં કોઈનું આમ સુરતના અડાજણ વિસ્તારમાં યુવકની હત્યા થતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો હતો. 10 મહિના અગાઉ મૃતક યુવક બીજાની પત્નીને ભગાવી ગયો હતો. આ અંગત અદાવતમાં 6 અજાણ્યા વ્યક્તિએ મૃતક જયંતિભાઈને મૂંઢમાર મારી ગંભીર રીતે ઘાયલ કરી હત્યા કરવામાં આવી. પરિવારજનોએ રવિ અને રાજુએ હત્યા કર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હાલ સમગ્ર હત્યાને લઈને અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ હત્યાના આરોપીને ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂ કરી છે. દિનેશભાઈ કાલુભાઈ દેવીપુર. હવે સાહેબ આ કરીબન 10 મહિના પહેલાંની વાત છે. 10 મહિના પહેલાં એક કામ થઈ ગયું આવું કે એકાબીજી ઓલા મારા ભાઈ વચ્ચેવાળો રહ્યો. એ લોકો એમની બૈરીને છોકરાને એમના ઘરની બૈરીને ભગાઈને લઈ ગયેલા, બંને હારે ચાલ્યા ગયેલા. એના માટે કાલી વિદ્યા કરી નાખેલી મારા ભાઈને. તો પછી એ લોકો ગોતચાટમાં લાગ્યા કરીબ 8 મહિના થઈ ગયા. તો 8 મહિના પછી એ લોકો ઘડી આવતા હતા રોજે કહેવા કે ભાઈ ક્યારે મારી બૈરી લાવે, ક્યારે લાવે. તો એકવાર મારા ભાઈ ગોત કરીને મારા માતાજીને ઘોરાઈને લઈને આવ્યા તો કે આ બૈરી અમારે જોઈએ નહીં, જ્યાં ત્યાં મૂકીને આવતું લઈ જા તારી હારે. તો એને બૈરીને હાથો રોપીને મૂકી દીધી. હાથો રોપી દીધી ત્યાંથી બૈરી ભાગી ગઈ. તો એ લોકો એમ કહે છે કે તું ગોતીને તારા ગામ લઈ જા, અમે આવું કહેતા બોલાવશે. એ વાતચીત થઈ. તો બીજા દાડે મારા ઘરે આવ્યો મારો ભાઈ. તો એ લોકો રાતે 9:30 વાગે આવ્યા ધમકી દેવા કે મારી બૈરીને નહીં લાવે અગર ગોતીને તો અમે કંઈ બી કરું તારા ઘરવાળા. પહેલાં તો મારા ભત્રીજાનું બંનેનું નામ લેવા માંડ્યું. તારો ભાઈ નહીં મળે તો તારા ભત્રીજાને એમને એ લોકોને મારીશ, કે અથવા તારા ભાઈને મારીશ, અથવા તને મારીશ, કોઈને મારશું અમે. એવી ઘટનામાં એવી લપ થઈ અડધો કલાકમાં પતી ગઈ. અડધો કલાકમાં ઘરે ચાલ્યા ગયા. 12:30 વાગે પાછો ફોન આવ્યો એનો. 12:30 વાગે ફોન એવી રીતના આવ્યો કે આપણે પતાવવાનું છે, 5-10 મિનિટ તમે આવી જાઓ તો હું તમારા ઘરે આવું. તો મારા ભાઈ કે અહીંયા નહીં આવો, હું તમારી પાસે આવું છું બહાર, તમે મળો. એમાં 6 થી 7 જણ રિક્ષામાં બેસીને આવ્યા. એક હતા રાજુભાઈ રવિભાઈ એનો છોકરો, એક રાજુભાઈ ભુરિયાભાઈ એનો છોકરો, એક એનો જમાઈ. એ લોકો બધા આવીને ડાયરેક્ટ મારી મમ્મી વાંહે દોડતા આવ્યા એના પાછળ. તો ડાયરેક્ટ રિક્ષામાં ખેંચીને બેસાડી દીધો, મોબાઈલ ફેંકી દીધો. મારા મમ્મી રિટર્ન મારી પાસે તો હું કપડાં પહેરીને ગાયમાં એની પાછળ ગયો. તો મહિલા નહીં મળે. તો એથી અડધા રસ્તેથી વચ્ચે વળીને હું પોલીસ ચોકી ગયો અડાજણ પોલીસવાળાએ કોઈએ જવાબ નહીં આપ્યો. મને કે કાં લઈ ગયા હતા કે જહાંગીરપુરા. તો જહાંગીરપુરા કાં 100 નંબર કર્યો. 100 નંબર કર્યો તો 10-15 મિનિટમાં અડધો કલાક પછી ગાડી આવી. એ અડાજણવાળી બી આવી, રાંદરવાળી બી આવી, જહાંગીરાબાદવાળી બી આવી, 3 ગાડી આવી. પછી એ લોકોએ કોઈ સારી અવાર બરોબર કરી નહીં, ખાલી આટા મારીને ચાલ્યા ગયા. નહીં ગોતચાત કરી નહીં કંઈ કરી. અમે ટોર્ચ લઈને ગોતતા હતા. તો અમે 10-15 મિનિટ પછી ચાલ્યા ગયા. તો મારા માથે ફોન આવ્યો ચાલુ ગાડીમાં. મેં કીધું ચાલો પોલીસ ચોકે રિટર્ન દઈએ.
તો ગાડીમાં ફોન આવ્યો મારા કોઈ અંજાની અમારા ઘરની બાજુમાં કે ભાઈ તમારા ભાઈને દિનેશભાઈ તમારા ભાઈને અહીંયા મારીને અધમતો કરીને નાખી દીધો. તો ગાયમાં સ્પીડમાં હું ગાડી ચલાવીને આવ્યો, મારા ભાણિયા ઉચકીને એને ઘરે મૂક્યો, પાણી પીવડાવ્યું. તો હું આવ્યો તો એ ઘટના બની ગયેલી. એને અમુક માર મારેલો, અહીંયા ઘાવ મારેલો છે, 2 આંગળી બી કપાઈ ગયેલી છે. એવી રીતના ઘટના બની. મારવા જો 3 જણને ઓળખું છું, હતા 6 થી 7 જણ હતા. એ ખેતીવાડીનું કામ કરતા હતા. કામ પહેલાં અહીંયા રહેતા હતા, પણ 5 વર્ષથી ત્યાં છે. એમની ફેમિલી છે, ત્યાં ખેતીવાડીનું કામ કરતા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતી ભેદી રીતે ગુમ થઈ હતી. 14 વર્ષીય તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા 25 થી 30 હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી અપાઈ હતી. ત્યારબાદ રાજસ્થાનના ડેગાણા ખાતેથી હોટલમાં લઈ જઈ દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે. હાલ અમરોલી પોલીસે માસ્ટર માઇન્ડ મોલા દંપતી સહિત 5ની ધરપકડ કરી 21 માર્ચ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ. અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે. જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા. એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ. આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનારી જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી. એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ લે કરેલી એમ. એ કરી અને પછી આ જે ભોગ બનનારી જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ. આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનારી જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે. અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે. અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈપણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ. અત્યાર સુધીમાં આ જે ભોગ બનનાર જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે. અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે. આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે. આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતિરા ખાતુન છે એને અગાઉ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટલમાં એમ. જેથી કરી અને એ જે હોટલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે. અને આ જે હોટલ માલિક છે ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની. તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈએ ક્યાંય સામેલ કરી છે કે કેમ. નહીં, નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એને ટૂંકા કપડાં પહેરાવવામાં આવતા હતા. આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપી અને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે, આપણે એમાં વિડીયો ઉતારીએ, ડાન્સ કરીએ. એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં, પણ એના ટૂંકા કપડાના અને ડાન્સ કરતા વિડીયો છે આપણે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.